રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીઓ દ્વારા થતું મૂલ્યાંકન રદ કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષણ પ્રધાનને પત્ર લખ્યો છે। પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8ના બાળકો માટે સમયાંતરે યોજાતી એકમ કસોટીઓ અને તેની ઓનલાઈન ડેટા એન્ટ્રીની કામગીરીથી શિક્ષકોનું કામનું ભારણ વધ્યું હોવાની વાત રજૂ કરી છે। દર અઠવાડિયે વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી યોજાવાની, વિદ્યાર્થીને ઓછા ગુણ પ્રાપ્ત થાય તો તેનું ફરીથી કસોટી કરી અને તેની ફરીથી ડેટા એન્ટ્રી કરવાની કામગીરીને કારણે શિક્ષકોનું ભારણ વધ્યું છે। ઓનલાઈન ડેટા એન્ટ્રીના કારણે શિક્ષકોનો સમય બગડે છે અને શિક્ષકો પર કામનું ભારણ વધવાથી શિક્ષકો બાળકોના અભ્યાસક્રમ માટે જે સમય ફાળવવો જોઈએ તે ફાળવી શકતા નથી તેવો શિક્ષકોએ દાવો કર્યો છે। વહેલી તકે એકમ કસોટી દ્વારા થતું મૂલ્યાંકન બંધ કરવામાં આવે અને ચાલુ વર્ષથી એકમ કસોટીનો ઓનલાઈન ડેટા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી શિક્ષકોની માંગ છે। ગઈકાલે અમે શિક્ષણ મંત્રી શ્રી સમક્ષ પત્ર લખીને રજૂઆત આપેલી છે કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટી દ્વારા થતું મૂલ્યાંકન બંધ કરવામાં આવે, કારણ કે આરટી એક્ટમાં પ્રાથમિક શાળાના બાળકોને સ્થગિત કરવાની કોઈ જોગવાઈ નથી। ત્યારે આ મૂલ્યાંકન બંધ કરી બાળકો જોયફુલ લર્નિંગ, તરંગ ઉલ્લાસમય શિક્ષણ